नमस्कार विद्यार्थी मित्रों, गुजरात गवर्नमेंट मतलब कि गुजरात सेकेंडरी और हायर सेकेंडरी एज्युकेशन बोर्ड गांधीनगर द्वारा जे जेडबलई और नीटना वर्ग चलाववामां आवे छे, तो एनी अंदर हूँ दीपक गोंडलिया फिजिक्स टीचर तमारुं हार्दिक स्वागत करूँ छूं। विद्यार्थी मित्रों, आगळ बे सेशन प्रमाणे न्यूक्लियसनी थियरी मैं तमने भणावेली छे। एना रिलेटेड आज आपणे न्यूक्लियस चेप्टरना दाखलानो अभ्यास करीशुं। યુનિટ નંબર 18 જે ન્યુક્લિયસ આપણા રેફરન્સમાં આવેલું છે જેડબલઈ માટે, તો એ ન્યુક્લિયસ ચેપ્ટરની અંદર કઈ પ્રકારના દાખલા છેલ્લી પરીક્ષાઓમાં પૂછાયેલા છે, દાખલાની મેથડ કઈ રીતે છે, એનો આપણે સંપૂર્ણ અભ્યાસ આજે કરીશું। અહીંયા એવું કીધું છે કે 5 વર્ષ જેટલો અર્ધઆયુ અને M0 જેટલો શરૂઆતનું અવિભાજિત દળ ધરાવતા રેડિયો એક્ટિવ તત્વ માટે 15 વર્ષના અંતે અવિભાજિત દળ કેટલું હશે? તો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ તમે અંડરલાઈન કરી નાખો તો 5 વર્ષ જેટલો અર્ધાયુ સમય અને 15 વર્ષના અંતે એટલે આપેલો સમય t બરાબર 15 વર્ષ। હવે વિદ્યાર્થી મિત્રો, એક કિંમત તમને ખબર છે કે દળમાં જે પણ ફેરફાર થાય તો m = m0 છેદમાં 2n, મારે n શોધવાના છે, તો n બરાબર આપેલો સમય છેદમાં અર્ધાયુ સમય τ½ ટીની કિંમત તમને વિદ્યાર્થી મિત્રો 15 આપેલી છે, τ½ ની કિંમત 5, તો 15 છેદમાં 5 એટલે 3 થશે। જવાબ જે છે એ કેટલો આવશે? 3। તો ગણતરી તમે કરી શકો છો કે અહીં કિંમત 3 મળે છે। હવે તમે 2⁵ એટલે કે 8 વડે દર્શાવી શકાય, 2⁵ એટલે કે 8 વડે દર્શાવી શકાય, એટલે કે m બરાબર m0/8, m બરાબર m0/8। નેક્સ્ટ ક્વેશ્ચનમાં આપણે જોઈએ, એક રેડિયો એક્ટિવ સંયોજનમાંથી ઉત્સર્જાતા કણોની પરખ ચુંબકીય ક્ષેત્ર વડે થાય છે। મતલબ કે કોઈ પણ કણ જે છે એ કણની પરખ ચુંબકીય ક્ષેત્ર વડે થાય તો નીચેનામાંથી કયા કણોનું ઉત્સર્જન પામી શકે છે? તો વિદ્યુત ભારિત કણ કોઈ પણ હશે, ધન હોય કે ઋણ હોય, એ બધા જ કણ જે છે એને ચુંબકીય ક્ષેત્ર વડે આપણે પારખી શકીએ છીએ। તો આમાં જોઈ શકાય કે વિદ્યુત ભારિત કણ એક તો ઇલેક્ટ્રોન છે, બીજો પ્રોટોન છે, હિલિયમ પ્લસ આયન છે, પણ ન્યુટ્રોન વિદ્યુત ભારિત કહી શકાય નહીં, કારણ કે ન્યુટ્રોનને કોઈ જ પ્રકારનો વિદ્યુત ભાર નથી। તો જવાબ આવશે પહેલો, બીજો અને ત્રીજો। તમે ઓપ્શન એમાં જોઈ શકો છો કે 1, 2 અને 3 એ દર્શાવી શકાય છે। યાદ રાખજો કે કોઈ પણ તટસ્થ કણ એ વિદ્યુત ક્ષેત્ર વડે કે ચુંબકીય ક્ષેત્ર વડે વિચલિત થતું નથી। હવે વાત કરીએ, રેડિયો એક્ટિવ વિભંજન દરમિયાન શાનું ઉત્સર્જન થતું નથી? રેડિયો એક્ટિવ વિભંજન થતું હોય તો એમાંથી કયા કણનું ઉત્સર્જન ના થાય? તો આપણે રેડિયો એક્ટિવ વિભંજનમાં જનરલી જોયું તો આલ્ફા ક્ષય, બીટા ક્ષય અને ગેમા ક્ષય 3 મૂળભૂત જરૂરી કણ મળતા હતા, આલ્ફા, બીટા અને ગેમા। તો આલ્ફા એટલે કે તમે કહી શકો છો હિલિયમ કણ, એનું ઉત્સર્જન થાય, બીટા ઇલેક્ટ્રોન, અને ઇલેક્ટ્રોનની સાથે ન્યુટ્રિનો, એન્ટી ન્યુટ્રિનો પણ તમને છૂટા થતા હતા। તો આ 3 કણ તમારું ઉત્સર્જન થશે, તો કોઈ જગ્યાએ પ્રોટોનનું ઉત્સર્જન થતું નથી। પ્રોટોનની જગ્યાએ તમને પોઝિટ્રોન વડે દર્શાવેલું છે, પ્રોટોન નથી ઉત્સર્જન થતું, શેનું ઉત્સર્જન થાય છે? પોઝિટ્રોનનું ઉત્સર્જન થાય છે। આગળનો ક્વેશ્ચન જોઈએ, Z બરાબર 92 પરમાણુ ક્રમાંક વાળા ન્યુક્લિયસમાં નીચેનામાંથી કયા કણોનું ઉત્સર્જન થાય છે? મતલબ કે કયા કણનું ઉત્સર્જન થઈને પરમાણુ ક્રમાંક શોધવાનો છે। તો ગણતરી કરો તો આલ્ફા કણની સંખ્યા 1, 2, 3, 4, 5, 6, 7, 8 આલ્ફા કણ, તો અહીંયા લખી નાખો 8 આલ્ફા કણ। પછી બીટા માઇનસ કણની સંખ્યા તમે લખો તો 1, 2, 3, 4 બીટા માઇનસ, એટલે કે આપણે 4 લખી નાખો બીટા માઇનસ, અને પછી બીટા પ્લસની સંખ્યા લખી નાખો તો 1 અને 2 બીટા પ્લસ, તો અહીંયા જવાબમાં આવશે 2 બીટા પ્લસ। ઓકે, તો બેઝિકલી આપણે પરમાણુ ક્રમાંક શોધવાનો છે, તો પરમાણુ ક્રમાંક શોધવા માટે શું કરવાનું? તો જે નવો પરમાણુ ભારાંક આવશે પરમાણુ ક્રમાંક, તો એને આપણે શોધવાનું છે। તો તમે લખી નાખો Z' બરાબર નવો પરમાણુ ક્રમાંક Z' બરાબર Z માઇનસ કિંમત મૂકવાની છે। કઈ કિંમત? તો તમારી મૂળભૂત કિંમત Z92 ની આપેલી છે,
હવે આલ્ફા કણોની સંખ્યા જે છે એ કેટલી આપેલી છે તો 8. તો હું તમને આખું સમીકરણ અહીંયા લખી દઉં. z ડેશ બરાબર z માઇનસ 8 આલ્ફા કણ, તો 8 અને એક આલ્ફા કણ માટે સંખ્યા કેટલો આવશે 2, તો 8 ગુણ્યા 2 માઇનસ. હવે બીટા માઇનસ છે એટલે બીટા માઇનસમાં પરમાણુ ક્રમાંક વધે, અને કેટલો પરમાણુ ક્રમાંક વધશે તો જેટલા સંખ્યા એટલું, તો 4 × 1, અને બીટા પ્લસની અંદર ઘટે એટલે કે 2 ગુણ્યા 1. ચલો સાદું રૂપ આપી દો. 92 માઇનસ 16 વત્તા 4 માઇનસ 2, તો 16 માઇનસ 2 એટલે 18. 18માંથી 4 જશે એટલે 14, તો 92 માઇનસ 14 કેટલો જવાબ આવશે 92 માઇનસ 14, અને 92 માઇનસ 14 ની બાદબાકી કરશો એટલે જવાબ આવશે 78. બીજી કોઈ લાંબી માથાકૂટમાં ના જાઓ, સિમ્પલ તમારે યાદ શું રાખવાનું છે કે જેટલું બી પરમાણુ ક્રમાંક છે એમાંથી આલ્ફા કણોની સંખ્યાની પરમાણુ ક્રમાંક બાદ કરી નાખો. એક આલ્ફા કણ માટે તમને ખબર છે 2, આપણી પાસે ટોટલ આલ્ફા કણની સંખ્યા કેટલી છે 8, એક માટે 2, તો ટોટલ માટે કેટલી થશે 8, તો 92 માઇનસ 16, કારણ કે 8 દુ 16 થશે. બીટા કણમાં પ્લસ બીટા કણ હોય તો ઘટે, ને માઇનસ બીટા કણ હોય તો વધે છે, તો 4 બીટા પ્લસ છે એટલે 4 જેટલું વધશે ને 2 જેટલું ફરીથી પાછું ઘટે છે. એના પછી જોઈએ, એક રેડિયો એક્ટિવ તત્વની એક્ટિવિટી 5 મિનિટ, મતલબ તમને એક્ટિવિટી માટે કીધું કે 5 મિનિટના અંતે 5000, આ પ્રિન્ટિંગ મિસ્ટેક છે, 500 ની જગ્યાએ શું લખશું 5000 થી ઘટીને, કારણ કે ઘટે તો 5000 હોય વધુ હોય તો જ ઘટે, 5000 થી ઘટીને 1250 થાય, તો ક્ષય નિયતાંક લેમડા કેટલાનો હશે શોધવાનો છે. ક્ષય નિયતાંક લેમડા શોધવાનો છે. તો એક્ટિવિટી માટેનું સમીકરણ તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો, I બરાબર I0 e રેસ ટુ માઇનસ લેમડા ટી, I બરાબર I0 e રેસ ટુ લેમડા ટી. I ની કિંમત 1250, I0 ની કિંમત 5000, અને e રેસ ટુ લેમડા ટી કિંમત આપણે મૂકી દઈએ. 2 છે ત્યાં e મિસ્ટેકથી 2 લખાઈ ગયું, e ટી ની કિંમત 5 છે, તો માઇનસ લેમડા ઇન્ટુ 5, માઇનસ લેમડા ઇન્ટુ 5, આ 5000 છેદમાં આવશે, તો 1250 અહીંયા 5000 એટલે છેદ ઉડશે એટલે 4 આવશે, 1/4 બરાબર eની માઇનસ 5 લેમડા ઘાત, eની માઇનસ 5 લેમડા ઘાત. હવે આને માઇનસ ઘાતો એટલે છેદમાં લખાય, અને આમ લખાશે 1/4 બરાબર 1/e રેસ ટુ 5 લેમડા, બરાબર. તો વ્યસ્ત પ્રમાણમાં લખી નાખો, તો 4 બરાબર e રેસ ટુ 5 લેમડા, 4 બરાબર e રેસ ટુ 5 લેમડા. બે બાજુ ln વાપરો, બે બાજુ ln વાપરો તો શું થશે, કિંમત અહીંયા મૂકી દો, હું રબ કરી દઉં. જો હવે કિંમત આ રીતે લખી શકાય, 2 ઘાત બરાબર eની 5 લેમડા ઘાત, બે બાજુ ln વાપરો, અહીંયા બી ln, અહીંયા બી ln, તો 2 ઘાત આગળ તો 2ln2 ઇઝ ઇક્વલ ટુ 5 લેમડા, અને ln e બરાબર 1, તો અહીંયા ખાલી 1 લખી નાખો. તો ln2 બરાબર 0.693, તો 2 ગુણ્યા 0.693 બરાબર 5 લેમડા, 5 ને છેદમાં લખી નાખો, તો લેમડાની કિંમત મળી જશે. કેટલી મળશે, તો લેમડા બરાબર 0.2/5 એટલે 0.4 ln2, કારણ કે 0.693 ને પોઈન્ટ ln2 વડે પણ દર્શાવી શકાય છે. તો લેમડા બરાબર 0.4 ln2, અને ln2 ની કિંમત જો પૂછી હોય, આપેલી હોય, તો 0.693 થી ગુણાકાર કરી નાખો. એના પછી ક્વેશ્ચન જોઈએ, ન્યુક્લિયર ફ્યુઝન પ્રક્રિયા 1H2 પ્લસ 1H3 ઇટ ગીવ્સ 2He4 + n માટે બે પ્રક્રિયા માટે તેમની પાસે કુલ 7.7 × 10⁻14 જૂલ જેટલી અપાકર્ષી સ્થિતિ ઉર્જા છે. કઈ ઉર્જા છે, અપાકર્ષી સ્થિતિ ઉર્જા. તો આ સંજોગોમાં તેમની વચ્ચે પ્રક્રિયા થાય તે માટે તંત્રનું ઓછામાં ઓછું કેટલા ક્રમનું તાપમાન સુધી ગરમ કરવું પડે, ઓછામાં ઓછું કેટલા તાપમાન સુધી ગરમ કરવું પડે. તો વિદ્યાર્થી મિત્રો, એક પ્રક્રિયા થાય તો 3/2 kBT જેટલી તમને ઉર્જા મળે છે, ગતિ ઉર્જા કેટલી મળશે 3/2 kBT. પણ અહીંયા ટોટલ પ્રક્રિયા તમે જોઈ શકો છો કેટલી છે, બે પ્રક્રિયા, તો ટોટલ ઉર્જા કેટલી થશે 2 × 3/2 kBT, 2 × 3/2 kBT બરાબર 7.7 × 10⁻14, 7.7 × 10⁻14. ટીને સૂત્રનો કરતા કરો તો બે અંશમાં જશે, 2 × 7.7 × 10⁻14 છેદમાં 2 નીચે, એટલે આ 2 કેન્સલ કરી નાખો તો બી ચાલશે, 2 નીચે 3 નીચે અને કેબી પણ નીચે. સાદું રૂપ આપી દો, 2 કેન્સલ, 7.7 × 10⁻14 છેદમાં 3 × કેબી, કેબીની કિંમત તમને યાદ છે 1.38 ×
23 તો ગણતરી કરતા 10⁹ ક્રમનું તાપમાન મળે. 10⁹ ક્રમનું તાપમાન મળે, જે બહુ જ વધારે કહી શકાય. આગળ 2 ડ્યુટેરન પરમાણુ ભેગા થવાથી 1 હિલિયમ પરમાણુ બનાવે છે. 2 ડ્યુટેરન ભેગા થાય 1 હિલિયમ પરમાણુ બનાવે, તો આ પ્રક્રિયામાં ખાલી જગ્યા ઉર્જા છૂટી પડતી હશે. 1H2 માટે મતલબ કે એક ડ્યુટેરનની 1.1 જેટલી છે, ન્યુક્લિયરની બંધન ઉર્જા 7 છે, તો તમારે ઉર્જા કેટલી મુક્ત થાય એ શોધવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને ખબર છે કે ઉર્જા મુક્ત થવા માટે સમીકરણ સિમ્પલી તમે લખી શકો છો કે અહીં ડેલ્ટા ક્યુ ઇઝ ઇક્વલ ટુ નિપજની ઉર્જા એટલે કે એમ આલ્ફા માઇનસ 2 ડ્યુટેરન છે એટલે 2m ડી ડ્યુટેરન માટે ઇન્ટુ c². ઓલરેડી ઉર્જા તમને આપી દીધી, તો આખા પરમાણુ માટે તમે લખો તો એક ન્યુક્લિયનની બંધન ઉર્જા 7 છે, તો આમાં કેટલા હશે? 4 હશે. તો 4 × 7 માઇનસ 2 × mdની ઉર્જા, 2 × md. પણ ડ્યુટેરનની અંદર કેટલા કણ હોય? 2 હોય, તો બીજા 2 આવશે. અને ગુણ્યા md, ડી કેટલો હશે? 1.1. તો ગણતરી કરો 28 માઇનસ 4.4 બાદબાકી કરશો એટલે જવાબ તમને મળશે 23.6. કેટલો જવાબ મળે છે? 23.6. બેઝિકલી આવી રીતે સિમ્પલ કેલ્ક્યુલેશન તમે દર્શાવી શકો છો, કોઈ જ લાંબી માથાકૂટ કરવાની જરૂર નથી. 8 નંબરનો ક્વેશ્ચન જો, રેડિયોએક્ટિવ તત્વના એક નમૂનાનું દળ 15 મિનિટમાં 7/8નું વિભંજન કરે છે. કેટલું વિભંજન થાય? 7/8નું વિભંજન. તો બાકી રહેતી સંખ્યા કેટલી થાય? તો બાકી રહેતી સંખ્યા, અવિભંજિતની સંખ્યા મૂળભૂત m0 માઇનસ 7/8 m0. તો બાદબાકી કરશો એટલે લસા લઈને જવાબ આવશે m0/8. કેટલો જવાબ આવશે? m0/8. ઓકે, આ જવાબ તમને મળી ગયો. હવે નેક્સ્ટ કીધું કે તેનો અર્ધાયુ સમય શોધવાનો છે. કઈ વસ્તુ શોધવાની છે? અર્ધાયુ સમય. તો આપણે આગળ સૂત્ર લખ્યું હતું m બરાબર m0/2n. મૂકી દો કિંમત. m ની કિંમત તમને કેટલી મળે છે? m0/8 બરાબર m0/2n. m0 કેન્સલ, તો લખી શકાય 2n બરાબર 8. તો n બરાબર કમ્પલસરી 3 થવા જોઈએ. કેટલા થવા જોઈએ? 3. તો જ આ જવાબ મળશે. તો n ની કિંમત 3. તો t ઇઝ ઇક્વલ ટુ n tau n half. t ઇઝ ઇક્વલ ટુ n tau n half. તો tau n half બરાબર t/n. tau n half બરાબર t/n એટલે 15/3 એટલે જવાબ કેટલો આવશે? 5. આ બેઠો ને બેઠો સમ આપણે આગળ જે જોયો તો એના જેવો જ મળે છે કમ્પ્લીટલી, તો તમે એના વડે પણ દર્શાવી શકો છો. આગળ જોઈએ 13 એલ્યુમિનિયમ 27, ન્યુક્લિયસની ત્રિજ્યા 3.6 fm. તો ટેલ્યુરિયમ 52 125ની ત્રિજ્યા કેટલી થશે શોધવાનું છે. વિદ્યાર્થી મિત્રો, ન્યુક્લિયસ તમને કોઈ પણ આપેલું હોય તો કોઈ પણ ન્યુક્લિયસ માટે ત્રિજ્યાનું સમીકરણ તમને યાદ છે. r બરાબર r0 1/3. તો r સમપ્રમાણ એની 1/3 ઘાત, કારણ કે r0 તો અચળ છે ને r0 અચળ છે ને કોઈ લેવાની જરૂર નથી. તો r સમપ્રમાણ એની 1/3. તો r2/r1 ઇઝ ઇક્વલ ટુ a2/a1. અને એની કેટલી ઘાત? તો અહીંયા લખી શકાય 1/3 ઘાત. કેટલી ઘાત આવશે? 1/3. a2 125 તમે જોઈ શકો છો. a1 27, 125/27 અને એની 1/3 ઘાત. તો 125નું ઘનમૂળ 5, 27નું ઘનમૂળ 3, તો 5/3. તો તમે લખી શકો 5/3. અને r1 તમને આપી દીધું 3.6. તો 5/3 × 3.6 12 36 એટલે 1.2 × 5 એટલે 6 જવાબ આવશે. r2ની કિંમત કેટલી આવશે? 6. તો વિદ્યાર્થી મિત્રો, કેલ્ક્યુલેશન જે છે એ સિમ્પલ કેલ્ક્યુલેશન તમે અહીંયા કરી શકો છો. હું ખાલી જે સુધારો છે તમને સુધારો દર્શાવી દઉં પ્રિન્ટિંગ મિસ્ટેકનો. અહીંયા ઘાત જે છે, ઘાત પ્રોપર દર્શાવી નથી. કેટલી ઘાત આવશે? 1/3. અહીંયા કેટલી ઘાત લખી દેવાની? 1/3. બાકી બધું જ કમ્પ્લીટ છે. લિથિયમ 3.7 ન્યુક્લિયસ પર પ્રોટોન આપાત કરતા નિપજ ન્યુક્લિયસ 4be8 મળે છે. 3 લિથિયમ 7 ન્યુક્લિયસ પર પ્રોટોન આપાત કરતા 4be8 મળે છે. તો ઉત્સર્જાતો જે બીજો કણ હશે કયો હશે? તો તમે જોઈ શકો અહીંયા જે સંતુલન કરો.
લિથિયમ 3 7 અને પ્રોટોન છે તો 1H1. તો ઉપરની સંખ્યા 7 અને 1 8, તો અહીંયા 8 થઈ ગઈ. 3 અને 1 4, અહીંયા 4 થઈ ગયું. તો પ્રક્રિયા અને નિપજની અંદર ઝેડ અને એ બંને સમતુલન છે, તો અહીંયા જેટલો એ હશે એટલો જ આ બાજુ એ છે, અહીંયા જેટલો ઝેડ છે એટલો જ આ બાજુ ઝેડ છે. તો બંને કિંમત સરખી મળે છે. તો જે કણ ઉત્સર્જાય તો કણનું ઉત્સર્જન તો થશે જ, પણ એ ઉત્સર્જાતા કણ માટે એનો કોઈ જ પ્રકારનો ક્રમાંક નહીં હોય. તો અહીંયા લખી શકાય x0 અને 0. પરમાણુ ક્રમાંક પણ શૂન્ય, પરમાણુ ભારાંક પણ શૂન્ય, બંને શૂન્ય હોય તો આવું તત્વ માત્ર એક જ મળે. ને જે તત્વ છે કયું આવશે? ગેમા. કયું તત્વ આવશે? ગેમા. તો તમે લખી શકો ગેમા ફોટોન છે જવાબમાં, ગેમા ફોટોન. ક્લિયર. આગળ જઈએ. રેડિયોએક્ટિવ તત્વમાંથી ઉત્સર્જાતા બીટા કણોની સંખ્યા અને તેને અનુરૂપ ઉર્જા વચ્ચેનો સાચો આલેખ ખાલી જગ્યા હશે. બીટા કણોની સંખ્યા અને અનુરૂપ સાચો આલેખ ખાલી જગ્યા હશે. તો એ આલેખ કયો છે એ તમારે શોધવાનો છે. રેડિયોએક્ટિવ તત્વ જે છે એમાં બીટા કણોની સંખ્યા જે છે અને બીજી વસ્તુ કે એને અનુરૂપ ઉર્જા વચ્ચેનો આલેખ કયો હશે. તમે જો શરૂઆતમાં બીટા કણોની સંખ્યા શૂન્ય હશે, ધીમે 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 ઉર્જા વધતી જશે, તો બીટા કણોની સંખ્યા પણ વધતી જશે, ધીમે ધીમે એની સંખ્યા પણ વધતી જશે. પછી ગમે તેટલી ઉર્જાનું મૂલ્ય વધે, એ બીટા કણોનું એક વખત ઉત્સર્જન થઈ ગયા પછી બીજી વખત કણોનું ઉત્સર્જન શક્ય નથી. એટલે કે શરૂઆતમાં શૂન્યથી વધી અને આલેખ મેક્સિમમ થાય ને પછી પાછો મેક્સિમમથી ઘટીને 0 થાય છે. તો એકમાત્ર આલેખ મળે છે સી. થિયોરિટિકલ પોર્શન છે એટલે આમાં કોઈ જ તમારે વધારે પડતું લોજિક લગાડવાની જરૂર નથી. થિયોરિટિકલ કોન્સેપ્ટ યાદ રાખશો એટલે ગણતરી સરળતાથી કરી શકાય છે. 3 લિથિયમ 7ની ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા 5.6 છે. હિલિયમની ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા 7.06 છે. તો તમને પ્રક્રિયા આપી છે પ્રોટોન વત્તા 3 લિથિયમ 7 બરાબર 2He4, 2 × 2He4. તો બંધન ઉર્જા શોધવાની છે. પ્રક્રિયામાં પ્રોટોનની બંધન ઉર્જા કેટલી મળે એ શોધવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, પ્રોટોનની બંધન ઉર્જા શોધવા માટે તમારે શું લખવું પડે કે પ્રક્રિયાની બંધન ઉર્જા બરાબર નિપજની બંધન ઉર્જા. તો પ્રક્રિયાની બંધન ઉર્જા પ્રોટોનની બંધન ઉર્જા વત્તા કેટલા તમારી પાસે ન્યુક્લિયોન છે લિથિયમના 7. એક ન્યુક્લિયોનની બંધન ઉર્જા કેટલી છે? 5.6. તો પ્લસ 7 × 5.6 ઇઝ ઇક્વલ ટુ નિપજ કેટલી છે? 4 અને બીજા કેટલી પ્રક્રિયા થાય? 2. તો 2 × 4 × 7.06, કારણ કે નિપજમાં હિલિયમ છે ને હિલિયમ માટે બંધન ઉર્જા 7.06 છે. મળી ગયું. તો હવે ક્યુના સૂત્રનો કરતા કરો તો આ બાજુ જવાબ આવશે 56.48 - 39.2. તો જવાબ આવશે 17.28. જવાબ કેટલો આવશે? 17.28. તો પ્રોટોન જે છે એની બંધન ઉર્જા તમને મળશે 17.28. આગળ ક્વેશ્ચનની અંદર 8 ઓક્સિજન 17 સમસ્થાનિકનું દળ MO વડે દર્શાવેલું છે. એમાંથી ન્યુટ્રોન અને પ્રોટોનના દળ MP અને MN છે. તો સમસ્થાનિકની બંધન ઉર્જા શોધવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, ક્યારેય પણ કોઈની બંધન ઉર્જા શોધવી હોય તો તમને યાદ છે કે નિપજની અંદર નિપજ ન્યુક્લિયસનું દળ માઇનસ પ્રક્રિયક ન્યુક્લિયસનું દળ. તો અહીંયા નિપજનું દળ MO આવશે માઇનસ પ્રોટોનની સંખ્યા કેટલી હોય? તો પ્રોટોનની સંખ્યા 8 છે. તો 8 MP લખી નખાય માઇનસ ન્યુટ્રોનની સંખ્યા કેટલી છે? તો ન્યુટ્રોનની સંખ્યા 17માંથી 8 માઇનસ કરો એટલે 9 MN થશે ન્યુટ્રોનનું. અને ઇન્ટુ શું કરવાનું? C². તો અહીંયા લખી નાખો ઇન્ટુ C². તો આવો ઓપ્શન તમે જોઈ લો, આવો છે અહીંયા M0 - 8 MP - 9 MN ઇન્ટુ C². તો બી ઓપ્શન કંઈક આવો લાગે છે એટલે બી જવાબ તમને મળશે. આગળ જો, એક રેડિયોએક્ટિવ તત્વ X નો અર્ધ જીવનકાળ બીજા રેડિયોએક્ટિવ તત્વ Y ના સરેરાશ જીવનકાળ જેટલો છે. તો તમે પહેલા તો લખી નાખો X નો τ½ ઇઝ ઇક્વલ ટુ Y નો સરેરાશ જીવનકાળ. તો સમીકરણ જે મળે છે એ સમીકરણમાં આપણે કિંમત મૂકીશું વિદ્યાર્થી મિત્રો. તો કિંમત કંઈક આ રીતે લખી શકાય τ½ X ઇઝ ઇક્વલ ટુ τY અને dN/dt ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા. તમને ખબર છે. તો પ્રારંભમાં બંને તત્વોમાં પરમાણુની સંખ્યા સરખી છે. પ્રારંભની અંદર બંને તત્વોની પરમાણુની સંખ્યા સરખી આપેલી છે. તો મૂકી દો કિંમત. τ½ ની કિંમત કેટલી થશે? 0.693 છેદમાં લેમ્બડા x
ઇઝ ઇક્વલ ટુ 1 બાય લેમડા વાય. તો તમે જોઈ શકો લેમડા વાયને આ બાજુ લખો, લેમડા વાય ઇઝ ઇક્વલ ટુ અહીંયા આમ આવશે લેમડા એક્સ અને એના છેદમાં 0.693. તો આ લેમડા વાયની કિંમત જે મળે છે એ કેટલી મળશે? 1 પોઈન્ટ સમથિંગ મળશે. તો અહીંયા તમે લખી શકો લેમડા વાય ઇઝ લેસ ધેન લેમડા એક્સ, લેમડા વાય ઇઝ લેસ ધેન લેમડા એક્સ. તો કિંમત લખાય લેમડા એક્સ ઇઝ ગ્રેટર ધેન લેમડા વાય, લેમડા એક્સ ઇઝ ગ્રેટર ધેન. એક જ મિનિટ, પ્રિન્ટિંગ મિસ્ટેક મારાથી કંઈક ભૂલ થઈ છે. આનો ગુણોત્તર લઈએ, એક જ મિનિટ. આ જવાબ 1 કરતાં મોટો મળશે. તો અહીંયા લખી નાખો લેમડા વાય અપોન લેમડા એક્સ ઇઝ ગ્રેટર ધેન 1, કારણ કે આ ગુણોત્તર તમે લેશો ને લેમડા એક્સ છેદમાં ગયું અને 1/છેદમાં 0.693 એટલે 1 પોઈન્ટ સમથિંગ મળશે. એટલે લેમડા વાય બાય લેમડા એક્સ ઇઝ ગ્રેટર ધેન 1. તો અહીંયા લખી શકાય લેમડા વાય ઇઝ ગ્રેટર ધેન લેમડા એક્સ. ઓકે, તો વાયનો ક્ષય નિયતાંક જે છે એ એક્સના ક્ષય નિયતાંક કરતાં વધારે છે. તો તમે કહી શકો કે વાય તત્વનો વિભંજન દર એક્સ તત્વના વિભંજન દર કરતાં વધારે છે. જેનો ક્ષય નિયતાંક વધારે એનો વિભંજન દર પણ વધારે હશે. એક રેડિયોએક્ટિવ તત્વનું પ્રારંભિક દળ n અર્ધાયુના અંતે ખાલી જગ્યા દળ બાકી રહેશે. તો તમને ખબર છે કે ક્યારે પણ n અર્ધાયુ સમયે જે દળ બાકી રહે એ કેટલું આવશે? m બરાબર m0 ના છેદમાં 2n. તો આપણી પાસે કિંમત છે, મૂકી દો. કેટલો મળશે? 2n, કારણ કે અર્ધાયુ સમય તો તમને n આપી દીધો છે, બરાબર. તો m/2n. હવે આગળ જોઈએ, ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા વિરુદ્ધ પરમાણુના આલેખ દર્શાવેલા છે. આ જે છે ને એ મેક્સિમમ બંધન ઉર્જા મળે છે. આ બે હલકા તત્વો, અહીંયા F ભારે તત્વ અને એ જ્યારે હોય તેમાંથી આ બે હલકા તત્વો મળશે. તો તમને કીધું ABCDE અને F નીચેની 4 પ્રક્રિયા હોય તો કઈ ઉર્જા તમને ધન મળશે? તો તમને ખબર છે કે જ્યારે બે તત્વોનું સંલયન થાય, હલકા તત્વો એનું સંલયન થાય તો તમને ભારે તત્વો મળે. તો A અને B ભેગા થશે તો C તત્વ મળશે અને C તત્વ સાથે કઈક ઉર્જા મળશે. આ જવાબ આવશે. પછી ભારેમાંથી વિખંડન થાય, એટલે ભારે માટે વિખંડન થાય તો F તત્વ છે એમાંથી વિખંડન કોનામાં થયું? D અને E તત્વમાં વિખંડન થયું. તો વિખંડન થાય એની સાથે કંઈક ઉર્જા મળશે. તો આ બંને પ્રક્રિયામાં ઉર્જા ધન મળે છે, બરાબર. તો હંમેશા કયું સમીકરણ મળશે? તો A પ્લસ B ઇઝ ઇક્વલ ટુ C અને પ્લસ ઉર્જા. આ એ ઓપ્શન સાચો ફર્સ્ટ. બીજું કે F માંથી D અને E છૂટા પડે ને કંઈક ઉર્જા મળશે, એટલે ચોથો ઓપ્શન પણ સાચો. એટલે પહેલો અને ચોથો ઓપ્શન પરફેક્ટ સાચા મળે. યાદ રાખજો કે ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા હોય કે ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા હોય, બંને પ્રક્રિયાની અંદર હંમેશા ઉર્જા છૂટી પડે છે. ન્યુક્લિયર સંલયન કોઈ ન્યુક્લિયર વિખંડન બંને પ્રક્રિયામાં ઉર્જા છૂટી પડે છે. તો સંલયન પ્રક્રિયા ક્યારે થાય? તો એકદમ હલકા તત્વો જે છે સંયોજાય અને કોઈ પણ ભારે તત્વોમાં રૂપાંતર થાય ત્યારે. તો A અને B બે હલકા તત્વો છે. પછી કેપિટલ F જે છે એકદમ ભારે તત્વ છે, મતલબ કે રેડિયોએક્ટિવ ન્યુક્લિયસ છે, અને એ એનાથી મીડિયેટર રેન્જના, મતલબ કે જેનો ક્રમાંક જે છે 30 થી લઈ અને 80 ની વચ્ચે આવતો હોય, મીડિયેટર રેન્જની અંદર કન્વર્ટ થતું હોય તો પણ તમને શું મળે છે? ઉર્જા છૂટી પડે. તો આ બે પ્રક્રિયા માટે તમને ઉર્જા મળશે, બાકી એક પણ પ્રક્રિયા માટે ઉર્જા મળતી નથી, આપવી પડશે. એક રેડિયોએક્ટિવ ન્યુક્લિયસ 2 પોઝિટ્રોન અને 3 આલ્ફા કણોનું ઉત્સર્જન કરે છે. 2 પોઝિટ્રોન અને 3 આલ્ફા કણોનું ઉત્સર્જન કરે છે. તો અંતિમ નિપજ માટે ન્યુટ્રોનની સંખ્યા અને પ્રોટોનની સંખ્યાનો ગુણોત્તર ખાલી જગ્યા થશે. ન્યુટ્રોનની સંખ્યા અને પ્રોટોનની સંખ્યાનો ગુણોત્તર શોધવાનો છે. હવે સાંભળો, તમારી પાસે પ્રક્રિયા છે ZXA છે. નવું નિપેજ કેટલું મળશે? Z', 3 આલ્ફા એટલે 3 × 2He4 અને 2 પોઝિટ્રોન એટલે કે 2 × 1E0 મૂકો પ્રક્રિયામાં. Z બરાબર Z' વત્તા 3 દુ 6 વત્તા 3 દુ 6 અને 2 વત્તા 1. તો Z બરાબર Z' પ્લસ 8 થશે. Z' પ્લસ 8. તો નવો Z' બરાબર શું થાય? Z - 8. આ તમારો પરમાણુ ક્રમાંક મળ્યો. ચલો પરમાણુ દળાંકની વાત કરી. પરમાણુ દળાંક એટલે શું થાય? A બરાબર A' ઇન્ટુ 3 × 4 અને 2 × 0. તો A' પ્લસ 12. તો A બરાબર A' પ્લસ 12. તો A' બરાબર A માઇનસ 12. ચલો A' બરાબર A માઇનસ 12. ઓકે, મૂકી દો કિંમત.
તમારે શોધવાનું છે ન્યુટ્રોનની સંખ્યા. તો ન્યુટ્રોનની સંખ્યા n ડેશ બરાબર a ડેશ માઇનસ z ડેશ, a ડેશ માઇનસ z ડેશ એટલે લખો a માઇનસ 12 છેદ માઇનસ z ડેશ. z ડેશ કેટલાનો મળ્યો હતો? z માઇનસ એટલે માઇનસ z અને પ્લસ 8, તો લખી શકાય a માઇનસ z વત્તા માઇનસ 4. તો ઉપર જો a માઇનસ z માઇનસ 4 અને z ડેશ બરાબર z માઇનસ 8. તો આ તમારો જવાબ. આગળ જોઈએ. m પ્લસ ડેલ્ટા m દળ ધરાવતું ન્યુક્લિયસ m/2 દળ ધરાવતા બે જનિત ન્યુક્લિયસોમાં ફેરવાય છે. પ્રકાશનો શૂન્યાવકાશમાં વેગ c છે, તો જનક ન્યુક્લિયસનો વેગ ખાલી જગ્યા થશે. જનક ન્યુક્લિયસનો વેગ ખાલી જગ્યા થશે. વેગમાન સંરક્ષણના નિયમ મુજબ m ઇન્ટુ 0, કારણ કે પ્રારંભિક સ્થિતિમાં કોઈ પણ ન્યુક્લિયસ સ્થિર હોય તો સ્થિર હોવા માટે શું લખી શકાય? m ઇન્ટુ એનો વેગ 0 ઇઝ ઇક્વલ ટુ પહેલાનો દળ ગુણ્યા પહેલાનો વેગ, તો m1 v1 સદિશ વત્તા m2 v2 સદિશ. એમનું દળ m/2, બીજાનું દળ m/2 જશે, તો m/2 v1 સદિશ વત્તા m/2 v2 સદિશ. તો આપણે અહીંયા આવું લખી શકીએ v1 બરાબર માઇનસ v2, v1 બરાબર માઇનસ v2. એટલે ઇન શોર્ટ બંનેના વેગ સરખા છે, બંનેના વેગ સરખા. તો એ પરિસ્થિતિમાં આપણે લખી શકીએ v1 બરાબર v2 બરાબર v, v1 બરાબર v2 બરાબર v. ઉર્જા સંરક્ષણનો નિયમ ડેલ્ટા mc² ઇઝ ઇક્વલ ટુ પહેલાની ગતિ ઉર્જા વત્તા બીજાની ગતિ ઉર્જા, પહેલાની ગતિ ઉર્જા વત્તા બીજાની ગતિ ઉર્જા. તો 1/2 m1 v1 સ્ક્વેર પ્લસ 1/2 m2 v2 સ્ક્વેર મૂકો કિંમત, 1/2 m2 એટલે m/2 v સ્ક્વેર પ્લસ 1/2 m/2 v સ્ક્વેર. તો m/4 v સ્ક્વેર, m/4 v સ્ક્વેર, તો m/4 v સ્ક્વેર અને m/4 v સ્ક્વેરનું મૂલ્ય m/2 v સ્ક્વેર જેટલું થશે. કેટલું થશે? m/2 v સ્ક્વેર. તો ડેલ્ટા mc² બરાબર m/2 v સ્ક્વેર. મારે v સ્ક્વેર જોઈએ છે, બે ઉપર જશે તો 2 ડેલ્ટા mc² છેદમાં કેપિટલ M, 2 ડેલ્ટા mc² છેદમાં કેપિટલ M. તો v બરાબર c² નું વર્ગમૂળ આવશે c, c² નું વર્ગમૂળ આવશે c, તો v બરાબર c વર્ગમૂળની અંદર 2 ડેલ્ટા m બાય કેપિટલ M, 2 ડેલ્ટા m ડિવાઇડ બાય કેપિટલ M. આગળ જોઈએ. 20 મિનિટનો અર્ધાયુ સમય ધરાવતા એક રેડિયોએક્ટિવ તત્વ માટે t1 સમયે 1/3 ભાગ અને t2 સમયે 2/3 ભાગ વિભંજન પામે તો t2 - t1 નું મૂલ્ય ખાલી જગ્યા થશે. t2 - t1 નું મૂલ્ય ખાલી જગ્યા થશે. હવે અહીંયા જોઈએ m1 બરાબર m0 e -λ1t. m1 ની કિંમત પહેલા લખો. કેટલું કીધું છે? 20 મિનિટના અંતે તમને જે વિભંજન છે એ 1/3 થાય, તો બાકી રહેતો ભાગ કેટલો થાય? 2/3 આવશે. જો વિભંજન 1/3 થાય તો બાકી રહેતો ભાગ 2/3. તો લખી નાખો 2/3 m0 ઇન્ટુ ઇઝ ઇક્વલ ટુ m0 e -λ1t. m0 કેન્સલ, વ્યસ્ત કરી નાખો તો 3/2 અને આનું પણ વ્યસ્ત એટલે ઘાત પ્લસમાં થઈ જશે e⁻1. હવે બંને બાજુ ln વાપરીએ તો ln 3/2 ઇઝ ઇક્વલ ટુ λt1, ln 3/2 ઇઝ ઇક્વલ ટુ λt1. સમીકરણ 1. m2 ઇઝ ઇક્વલ ટુ m0 e -λ2. બાકી રહેતો કેટલો ભાગ હશે? તો તમને કીધું વિભંજન 2/3 નું થાય તો બાકીનો ભાગ 1/3 આવશે. તો લખી નાખો 1/3. તો 1/3 m0 ઇઝ ઇક્વલ ટુ m0 e -λ2, 1/3 ઇઝ ઇક્વલ ટુ e -λ2. વ્યસ્ત કરી નાખો તો 3 બરાબર e λ2. તો ln 3 બરાબર λ2. તો બાદ બાકી કરી નાખો બેની, એક આ બાજુથી આ સમીકરણ 1 ની અને આ બાજુથી સમીકરણ નંબર 2 ની. તો ln 3 - ln 3/2, ln 3 - ln 3/2 ઇઝ ઇક્વલ ટુ લેમ્ડા કોમન t2 - t1, લેમ્ડા કોમન t2 - t1. લોગની બાદ બાકી ગુણોત્તર સ્વરૂપે જશે. તો ln 3 ડિવાઇડ બાય 3/2, 3 કેન્સલ, બે અંશમાં, તો ln 2 ઇઝ ઇક્વલ ટુ લેમ્ડા t2 - t1. ln 2 ની કિંમત કેટલી થશે? 0.693. તો અહીંયા લખી નાખો લેમ્ડા ઇન્ટુ t2 - t1 ઇઝ ઇક્વલ ટુ 0.693. આપણે જોઈએ જ કઈ વસ્તુ t2 - t1, t2 - t1 તો 0.693 ના છેદમાં લેમ્ડા, બરાબર, 0.693 ના છેદમાં લેમ્ડા. તો આને શું કહી શકાય? 0.693 ના છેદમાં લેમ્ડા, એને τ1/2 કહેવાય. તો અહીંયા લખી શકાય
tau 1/2 ઇઝ ઇક્વલ ટુ T2 માઇનસ T1. tau 1/2ની કિંમત જે મળશે કેટલી આવશે? T2 માઇનસ T1. તો જોઈ શકો છો કે જવાબ જે મળશે એ કોના જેટલી મળશે? અર્ધાયુ સમયને. અર્ધાયુ સમય કેટલો છે? 20. તો જવાબમાં આવશે 20 મિનિટ. ડન? ખબર પડી? આ રીતે તમે દાખલાની ગણતરી કરી શકો છો. ફરીથી કહી દો, પહેલા પદાર્થ માટે તમે શું શોધશો? m બરાબર m0 e λt ઉપરથી T1 શોધી નાખો. બીજામાંથી શું શોધશો? T2 શોધી નાખો. તો હવે T1 માઇનસ T2 જે મળશે, λT1 અને λT2 એની બાદબાકી કરી નાખો, અને બાદબાકી કરી અને સાદુરૂપ, મેથેમેટિકલ સાદુરૂપ જ છે એટલે જવાબ આવી જશે. આગળ જોઈએ 20 નંબરનો ક્વેશ્ચન. 1.675 ગુણ્યા 10⁻27 કિલોગ્રામ દળવાળો એક ન્યુટ્રોન, 6.6725 ગુણ્યા 10⁻27 કિલોગ્રામ દળવાળા અને એક પ્રોટોન તથા 9 × 10⁻31 કિલોગ્રામ દળવાળા ઇલેક્ટ્રોનમાં રૂપાંતરિત થાય તો પ્રક્રિયામાં મુક્ત થતી ઉર્જા શોધવાની છે. તો પહેલા તો લખી શકો, મૂળભૂત તત્વ કોણ છે? ન્યુટ્રોન. ન્યુટ્રોનમાંથી છૂટું કોણ પડે છે? એક તો પ્રોટોન અને બીજો છે ઇલેક્ટ્રોન. તો Mn માઇનસ Mp પ્લસ Me. ન્યુટ્રોનનું દળ એમાંથી Mp અને Me માઇનસ છૂટા પડે તો Mn માઇનસ Mp પ્લસ Me n2c². બધાની કિંમત મૂકી દો. Mn ની કિંમત 1.6750 ગુણ્યા 10⁻27, 1.6725 ગુણ્યા 10⁻27, 9 × 10⁻31 અને 3 × 10⁻8 અને એનો વર્ગ. મૂકી દો કિંમત. -27 કોમન, બાદ બાકી કરશો એટલે જવાબ તમને જે મળશે સંપૂર્ણ જવાબ 0.0016. 0.0016 9 × 10⁻27 ગુણ્યા 10⁻16. તો આખા જવાબને ઇલેક્ટ્રોન વોલ્ટમાં ફેરવવા માટે મેં છેદમાં 1.6 ગુણ્યા 10⁻19 વડે ભાગાકાર કર્યો. તો જે જવાબ મળે છે એ જવાબ આવશે 0.009 × 10⁻8. તો એને કહેવાય 0.9 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ, કારણ કે 10⁶ વધે છે, સોરી +8 આવશે, +8 એટલે 0.9 ગુણ્યા 10⁶, તો એને કે 0.9 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા મુક્ત થાય. ન્યુટ્રોન છે, ન્યુટ્રોનમાંથી પ્રોટોન અને ઇલેક્ટ્રોન છૂટા પડશે તો 0.9 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા મુક્ત થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આટલા જ દાખલા આજના સેશન માટે જોઈએ. નેક્સ્ટ સેશનમાં બાકીના દાખલા જોઈશું અને જલ્દીથી ચેપ્ટરની પૂર્ણાહુતિ કરશું. વિશ યુ ઓલ ધ બેસ્ટ. ગુડ લક. હેવ અ નાઇસ ડે.